કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 પોએમ નંબર 1 ધ રિવરનો અભ્યાસ કરવાના છીએ. કવિતાના નામ પરથી જ આપણને ખ્યાલ આવી છે કે અહીં ધ રિવર કહેતા ચોક્કસ નદીની વાત કરવામાં આવેલી છે. પ્રકૃતિને એક અદ્ભુત રીતે વર્ણવતું આ એક કાવ્ય છે. જે કવિ હોય છે એની દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ આપણી બધા સામાન્ય લોકો કરતાં અલગ હોય છે. આવી જ રીતે કવિયત્રીએ આ કાવ્ય લખેલું છે. આ કાવ્યમાં આપણને નદીને માનવ જીવનની જુદી જુદી અવસ્થાઓ સાથે સરખાવીને દર્શાવવામાં આવેલી છે. તો ચાલો વધારે સમય ન લેતા શરૂ કરીએ. રિવર રિવર લિટલ રિવર. પહેલા સ્ટાન્જાની ફર્સ્ટ લાઈનમાં આપણને કીધેલું છે શું? રિવર રિવર લિટલ રિવર. નદી નદી. કેવી નદી? તો કે નાની નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ કહેતા આનંદિત. આમ ચમકતી એવો અર્થ પણ લઈ શકીએ, પણ અહીંયા આનંદિત. આનંદિત એવી તું સ્પાર્કલ ચમકે છો. ક્યાં? તો કે ઓન યોર વે, તારા રસ્તામાં. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર ધ યેલો પેબલ્સ. પેબલ્સ એટલે મિત્રો પથરા. ઓલા જે લંબગોળ ગોળ જેવા લીસા લીસા જે નદીમાં પથરા હોય એની વાત છે. જો તમે ડાબી બાજુના ચિત્રમાં જોઈ શકો છો, એવા પીળા રંગના પથરા ઉપર તું ડાન્સ નૃત્ય કરે છે. એટલે આપણને એવું લાગે ને કે નદી પથ્થર ઉપર જતી હોય તો ઊંચી નીચી થતી હોય, અને એવું લાગે કે જાણે નૃત્ય ન કરતી હોય. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. થ્રુ એટલે કે ના દ્વારા અથવા ના માંથી. ક્યાંથી એ જોવે છે? તો કે ફ્લાવર્સ ફૂલો અને ફોલિયેજ પર્ણો. ફોલિયેજ એટલે કે પાંદડાઓ માંથી ગ્લાન્સિંગ. ગ્લાન્સ એટલે દ્રષ્ટિ નાખવી, નજર નાખવી. તો કે તું ફૂલો અને પાંદડામાંથી જોવે છો. આવું શું કામ કીધું? તો કે ઘણીવાર નદીમાં કમળ કે એવી વનસ્પતિઓ હોય તો એ આખી નદી ઉપર આપણને પાણી ક્યાંક ક્યાંક જ દેખાતું હોય. આખી નદી ઉપર એના ફૂલ અને ખાસ કરીને પાંદડા ઢકાયેલા હોય, અને પાંદડાની નીચે પાણી હોય. ક્યાંક ક્યાંક એ પાંદડાની વચ્ચેથી આપણને પાણી દેખાય આવે. એટલે કીધું કે નદી નદી નાની એવી નદી, તું આનંદિત રીતે તારા રસ્તા પર ચમકે છો, અને પીળા પથરા ઉપર નૃત્ય કરે છો, અને ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી જોવે છો. કોની જેમ? લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે એક બાળક રમતું ન હોય. જો નાનું બાળક હોય ને એ હંમેશા આનંદમાં જ હોય. એ ઘડીક માટે કદાચ તમે એને ખીજાણા હો ને તો ઘડીક રોશે, પછી પાછું આનંદમાં આવી જશે. અને એની ચમક કંઈક અલગ જ હોય. આપણે એને જોઈએ ને તો આપણને પણ આનંદ આવી જાય. અને એ હંમેશા મોજમાં હોય. નદીને કેમ કીધું કે તે નૃત્ય કરે છે પથ્થર ઉપર, એમ નાનું બાળક પણ હંમેશા એની મોજમાં જ હોય. અને બીજું શું કીધું? તો કે નાનું બાળકને આમ હંતાય હંતાઈને હાવકડી કરવાની ગમે. આપણે ક્યારેક નાના છોકરા હારો રમતા હોય તો એ કેવું આપણે યાર હાવકલી રમતું હોય. એની જેમ નદી પણ પાંદડા અને ફૂલોમાંથી વચ્ચેથી છલાકમથી જગ્યા હોય એમાંથી જુએ છે. એટલે એમ કીધું કે નદી નદી નાની એવી નદી, તું તારા રસ્તા પર આનંદથી ચમકે છો, અને સરસ મજાના પીળા પથરાઓ ઉપર તું નૃત્ય કરે છો, અને ફૂલો અને પાંદડાઓમાંથી તું જુએ છો. જાણે એક નાનું અમથું બાળક ન હોય, નાનું અમથું રમતું બાળક ન હોય. આમ પહેલા સ્ટાન્જામાં રિવરની કમ્પેરિઝન અ ચાઇલ્ડ એક બાળક સાથે કરવામાં આવી છે. ચાલો આપણે બીજો સ્ટાન્જા જોઈએ. મિત્રો સ્ટાન્જા એટલે કવિતાનો પેરેગ્રાફ, ફકરો જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર. નદી નદી, પણ કેવી નદી? સ્વેલિંગ. આમ તો સ્વેલ એટલે મોટું થવું, વધવું, સોજો આવવો એવું પણ કહી શકાય. અહીંયા નદી નદી મોટી થતી નદી.
કદાચ નાની અમથી નદી હોય તો ક્યાંક ને ક્યાંક જઈને આગળ થઈને મોટી થતી હોય છે. એટલે કીધું કે નદી મોટી થતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ઓન ના ઉપર, રશ એટલે કે દોડે છો. શેની ઉપર દોડે છે? તો કે રફ એન્ડ સ્મૂથ. હવે રફ એટલે કઠિન, પથરાવાળું, ખરબચડું, અને સ્મૂથ એટલે કે લીસું, સપાટ. તું કઠિન, પથરાવાળા, ખાડા ખાબોશિયાવાળા અને સ્મૂધ એવા સરળ, સપાટ એવા મેદાન પર રશ દોડે છો. જો ઘણી જગ્યાએ નદી હોય એમાં બહુ પથરા ને બહુ ખાડા ને ખાબોશિયા હોય, એટલે ન્યા નદી આમ કહેવાય ને તો રફ રસ્તામાંથી જતી હોય, અને અમુક જગ્યાએ હાવ સપાટ હોય. એટલે એમ કીધું કે નદી મોટી થતી નદી, તું ખાડા ખાબોશિયાવાળા રફ અને સ્મૂધ એવા સરળ સમતલ રસ્તા ઉપર દોડી જા છો. કેવી રીતે? લાઉડર એટલે કે મોટા અવાજ સાથે. ફાસ્ટર ખૂબ જ ઝડપથી. બ્રોવલિંગ, લીપિંગ. બ્રોવલિંગ મિત્રો, બ્રોવલિંગ એટલે કે ખળખળ અવાજ કરતી, એમ ખળખળતી, અને લીપિંગ કૂદતી. આવું કેમ કીધું કૂદતી? તો ઘણી વાર નદીમાં પેલા ધોધ જેવું આવે કે મોટા પથ્થર કોઈથી નીચે પડતી હોય તો આપણને એવું લાગે જાણે કૂદતી ન હોય. એટલે તો કે નદી મોટી નદી, તું રફ અને સ્મૂથ એવી જગ્યાઓથી અત્યંત ઝડપથી વહે છો, અને ખૂબ જ મોટા અવાજ સાથે ખૂબ જ ઝડપથી ખળખળ કરતી કૂદતી તું આગળ વધે છો. ઓવર રોક્સ, પથ્થરો ઉપર. બાય રોઝ બેન્ક્સ. રોઝ કેતા ગુલાબ, બેંક કેતા કાંઠો. ઘણી વાર નદીના કાંઠે ફૂલો ખીલેલા હોય એની વાત છે. ગુલાબના કાંઠા પર. સ્વીપિંગ એટલે કે ખૂબ જ ઝડપથી જતી. લાઈક ઇમ્પેશિયસ યુથ. ઇમ્પેશિયસ યુથ કેતા આમ કહેવાય ને, જે યુવાન હોય એ અવસ્થામાં આપણે ઘણીવાર કંઈ લાંબુ વિચાર કર્યા વગર નિર્ણય લઈ લેતા હોય. અધીરા હોય, ઉન્મત્ત હોય, કોઈ કે કોઈની સલાહ ન માનીએ, આપણા મનને પડે એવું આનું પરિણામ શું થશે એવું વિચાર્યા વગર આપણે નિર્ણય લઈ લેતા હોય. એટલે ઇમ્પેશિયસ એટલે કે અવિચારીપણે કરેલું વર્તન અથવા ઉન્મત્તપણું. તો કેવી રીતે? તો કે એક અવિચારી યુવકની જેમ. નદી મોટી થતી નદી, તું રફ અને સ્મૂધ રસ્તા ઉપર ખૂબ જ મોટા અવાજ સાથે ખૂબ જ ઝડપથી ખળખળ કરતી કૂદતી પથરાઓ ઉપરથી ગુલાબના કાંઠેથી ખૂબ જ ઝડપથી જા છો. જાણે એક યુવાન, પણ કેવો યુવાન? ઉન્મત્ત યુવાન ન હોય. આવું નદીની તુલના કરવામાં આવી છે. યાદ રાખવાનું છે મિત્રો, ફર્સ્ટ સ્ટાન્જામાં river is compared with a child, અને સેકન્ડ સ્ટાન્જામાં કોની સાથે? impetuous youth. હવે આગળ વધીએ. river brimming river. નદી brimming છલકાતી નદી. broad and deep. broad કેતા પહોળી અને deep in deep. and still as time, અને સમય જેવી સ્થિર. seeming કેતા દેખીતી રીતે લાગે, આપણને લાગે કે એ સ્થિર છે. yet still in motion, છતાં પણ ગતિમાં. tending onward to the ocean. tending કેતા અમુક દિશામાં જવું. કઈ બાજુ જાય છે? onward આગળ તરફ. પણ આગળ તરફ કઈ બાજુ? to the ocean દરિયા તરફ આગળ જાય છે. just like a mortal prime. કોની સાથે સરખામણી કરી ત્રીજા સ્ટાન્જામાં? mortal prime. mortal એટલે કે માણસ, અને prime કેતા એની શ્રેષ્ઠ અવસ્થા. જાણે માણસ એની શ્રેષ્ઠ અવસ્થામાં ન હોય. અત્યારે ઘણી વાર તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હશો, મી ઇન માય પ્રાઇમ એમ કરીને હોય.
યા પ્રાઇમ એટલે શું? તો કે તમારો શ્રેષ્ઠ સમયગાળો તમારા જીવનનો. તો કોની જેવું? તો કે માણસના શ્રેષ્ઠ જીવનના સમયગાળા જેવું. રિવર રિવર, નદી નદી, છલકાતી નદી, પહોળી અને ઊંડી, સમય જેવી સ્થિર, સ્થિર દેખાય છતાં પણ ગતિમાં, સમુદ્ર તરફ જતી નદી, તું શ્રેષ્ઠ અવસ્થાના માણસ જેવી લાગે છો. એવું કેમ કીધું કે સમય જેવી સ્થિર? મિત્રો, સમય આપણને દેખાય નહીં, ક્યારે ઘડીકમાં સમય વહી જાય ખબર ન રહે. આમ સમય સ્થિર લાગે, પણ ખૂબ જ ઝડપથી સમય પસાર થઈ જાય, આપણને ખ્યાલ પણ ના રહે, એની જેમ. અને બીજું શું કીધું? તો કે સ્વિમિંગ સ્ટીલ, લાગે સ્થિર, યેટ સ્ટીલ ઇન ધ મોશન. આપણને નદી સ્થિર લાગે. ઘણી વાર આપણે એવી જગ્યાએ જોઈએ કે જ્યાં નદી ખૂબ પહોળી ને ઊંડી હોય ને આપણને નદીનું પાણી આમ સ્થિર લાગે, આપણને એમ થાય કે આ ગતિમાં નથી, પણ ખરેખર એ પાણી વહેતું જ હોય, ગતિમાં જ હોય. એની જેમ સ્થિર દેખાય છતાં પણ ગતિમાં. અને કઈ બાજુ જાય છે નદી? તો કે દરિયા તરફ. બધી જ નદીઓ દરિયાને કોઈક ને કોઈ રીતે મળતી હોય, અને જે ન મળતી હોય એને આપણે કુંવારિકા કહીએ. આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણીએ જ છીએ. અને આ નદી કોના જેવી છે? તો કે મોર્ટલ પ્રાઇમ, માણસ, મોર્ટલ પ્રાઇમ તો કે શ્રેષ્ઠ અવસ્થા, શ્રેષ્ઠ અવસ્થામાં રહેલા માણસ જેવી છે. હવે ફાઇનલ સ્ટાન્જા, એકવાર ફરી વાર ફર્સ્ટ સ્ટાન્જામાં તુલના ચાઇલ્ડ સાથે, બીજા સ્ટાન્જામાં તુલના યુથ સાથે, અને ત્રીજા સ્ટાન્જામાં તુલના મોર્ટલ પ્રાઇમ, માનવ જીવનના શ્રેષ્ઠ સમય સાથે કરવામાં આવી છે. હવે ફાઇનલ સ્ટાન્જા, રિવર રિવર, હેડલોંગ રિવર, નદી નદી, આવેશપૂર્વક જતી નદી. હેડલોંગ કહેતા આવેશપૂર્વક, ઊંધા માથે, બહુ વિચાર્યા વગર, આડેધડ એમ. નદી નદી, આવેશપૂર્વક જતી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટો ધ સી, તું દરિયામાં નીચે તરફ ધસી જાય છે. ડેશ કહેતા ધસી જવું. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેની લાઇન, જેનું માપ, સાઉન્ડેડ, સાઉન્ડેડ એટલે કે માપ, અને હેથ, આ આપણને નવો શબ્દ લાગે કે આ હેથ એટલે શું? પણ ખરેખર આ હેથ ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે, જૂનો શબ્દ છે. હેથ એટલે હેઝ. તો કે સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, એ દરિયો કે જેની રેખાઓને કોઈ દિવસ માપી શકાણી નથી. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ. હવે જો સેલ, સેલ એટલે કે દરિયાઈ મુસાફરી, અને રાઉન્ડેડ એટલે કે પૂર્ણ કરવું. તમે આખું જીવન દરિયામાં મુસાફરી કરો તો એ શું પૃથ્વીમાં જેટલો દરિયો છે એની મુસાફરી પૂરી કરી લેવી શક્ય છે? વિચારો. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ, એવો દરિયો કે જેની મુસાફરી કોઈ દિવસ પૂરી નથી થઈ. નદી નદી, આવેશપૂર્વક જતી નદી, તું ખૂબ જ ઝડપથી દરિયામાં ધસી જાય છો. કેવો દરિયો? તો કે એવો દરિયો જેને કોઈ દિવસ માપી નથી શકાણો, એવો દરિયો કે જેની મુસાફરી કોઈ દિવસ પૂરી નથી કરી શકાણી. કોની જેમ? લાઈક એટર્નિટી. એટર્નિટી અનંતકાળની જેમ. આ અનંતકાળ, ઇન્ફિનિટી, અનંત સમય સુધી ચાલ્યા જ રાખે. એને આપણે એટર્નિટી ને કોઈ આમ માપી ન શકાય, કોઈ હદમાં એને કોઈ હદમાં આવરી ન શકાય, તો કે અનંત સુધી. નદી નદી, ઊંધા માથે જતી નદી, તું ખૂબ જ ઝડપથી આવેશપૂર્વક એ દરિયામાં ધસી જાય છે, જે દરિયાને ક્યારેય પણ માપી શકાણો નથી, જે દરિયાની મુસાફરી ક્યારેય પણ પૂરી થઈ શકી નથી, અનંતકાળની જેમ. તો મિત્રો, આ હતી આપણી પોયમ રિવર. ખૂબ જ નાની એવી પોયમ, જેમાં 4 સ્ટાન્જામાં જુદી જુદી રીતે માનવ જીવનની જુદી જુદી અવસ્થાઓની સાથે સરખામણી કરવામાં આવી. પહેલા સ્ટાન્જામાં બાળક જોડે, બીજા સ્ટાન્જામાં યુવાન જોડે, ત્રીજા સ્ટાન્જામાં માણસના શ્રેષ્ઠ સમય જોડે, અને ચોથા સ્ટાન્જામાં એટર્નિટી, અનંતકાળ સુધી, અનંતકાળની સાથે સરખાવવામાં આવી છે. તો આશા છે મિત્રો તમને આ કવિતા સમજાઈ ગઈ છે.
આવી જ રીતે ચિત્રો સાથે ખૂબ જ સરળ રીતે તમારા ઇંગ્લિશના પાઠ અને કવિતાઓને સમજવા માટે અમારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એડીને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.